તો સિંહે બાળકનો શિકાર કર્યો આ ઘટનામાં વન વિભાગની કામગીરીને લઈને અનેક સવાલો છે। ત્યારે હકીકતમાં સાવજના હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે વન વિભાગનો અપૂરતો સ્ટાફ અને હાઈટેક સાધનોનો અભાવ પણ મોટી ચિંતાનું કારણ છે। સાવજની વધતી વસ્તી વચ્ચે તેમને ટ્રેક કરવાના હાઈટેક સાધનો કેમ નથી તે મોટો સવાલ છે ને એટલા માટે આપણે બિગ વોલ પર સમજીએ કે આ મુદ્દો આ સમસ્યા છે તે કેમ મોટી છે। વન વિભાગ પાસે ટ્રેકર્સ બીટ ગાર્ડ્સનું પૂરતું માનવબળ નથી અને સિંહોની સંખ્યા વધી રહી છે એના પર આપણે ગૌરવ લઈએ એ સારી વાત છે, પરંતુ સાથે સાથે આ સ્ટાફ જે ઓછો છે તેનું શું કરીશું? આધુનિક ટેકનોલોજી જરૂરી હથિયારોનો પણ અભાવ છે કે જ્યાં સિંહોને ટ્રેક કરવા જરૂરી છે તેમનું લોકેશન વન વિભાગ પાસે હોવું જોઈએ, તે નથી હોતું। એટલા માટે ગિરનારમાં 50મી સીડીએ સિંહ બેઠો હતો અને આ બાળકને શિકાર બનાવીને લઈ ગયો। વન વિભાગે માત્ર સિંહોના સંરક્ષણ પૂરતું સીમિત રહી ગયું છે અને એ સિવાય કોઈ પગલાં નથી લેવાતા કે સિંહોનું ટ્રેકિંગ ક્યાં છે, ફેન્સિંગ બરાબર છે કે નહીં, તે રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે તો એ સમસ્યા દૂર કઈ રીતે થાય આ બધું પણ તો વિચારવું પડશે। સાવજથી માનવ વસાહતોની સુરક્ષા માટે સક્રિય પગલાં લેવામાં પણ વન વિભાગ નિષ્ફળ છે। લોકોની વિરુદ્ધ ઘટનાઓ ઘટી રહી છે। આ ત્રીજી ઘટના છે અઠવાડિયામાં જ્યાં માનવ શિકાર થયો હોય ત્યાં લોકોને નુકસાન થઈ રહ્યું છે, જાનહાનિ થઈ રહી છે, પરંતુ વન વિભાગ જે છે તે જેસે થેની સ્થિતિમાં છે। સાવજની હિલચાલ પર સતત દેખરેખ રાખવું એ અનિવાર્ય, એ જ તો કામ છે। વન વિભાગનું કામ શું છે? દરેક સાવજને ટ્રેકર એટલે તો રાખવામાં આવ્યું છે કે એ કોઈ રહેણાંક વિસ્તારમાં ન જતો રહે, આ પ્રકારે કોઈ માનવ પર હુમલો ન કરે, ટ્રેકિંગ કરવું જરૂરી છે। સિંહના ચોક્કસ લોકેશન અને હિલચાલ પર 24 કલાક નજર રાખવી પડે, એટલા માટે કારણ કે સિંહ અને માનવ વસ્તી એ ઘણા વિસ્તારોમાં એક સાથે રહે તેવી પણ સ્થિતિ છે અને એ સ્થિતિમાં તો ટ્રેકિંગ અને નજર રાખવી જરૂરી છે, કારણ કે જો થોડી પણ નજર હટી તો દુર્ઘટના ઘટી। સિંહને ટ્રેક કરવા અત્યાધુનિક ડ્રોન કેમેરા, નાઇટ વિઝન કેમેરાની જરૂર છે, જે છે જ નહીં। આપણે સિંહોની વસ્તી વધે તે વાતનું ગૌરવ લઈએ છીએ દેશભરમાં અને દુનિયાભરમાં, ત્યારે આ સિસ્ટમ પણ તો ડેવલપ કરવી પડશે, નહીં તો પછી માનવ વસ્તીમાં ફરી એકવાર આ બનાવો બનશે અને લોકોના જીવ જશે। વન વિભાગ સેટેલાઇટ ટ્રેકિંગ કોલર્સથી સજ્જ થાય તે ખૂબ જરૂરી છે, એટલે વન મંત્રાલય દ્વારા આ તમામ બાબતો અમે સૂચવી રહ્યા છીએ કે આ તરફ યોજના ઘડાવી જોઈએ, વધારે રૂપિયાનું રોકાણ થવું જોઈએ અને ત્યારબાદ આ ટેકનોલોજી વિકસાવવી જોઈએ કે જે વિદેશોમાં પણ છે। સાવજ માનવ વસાહત તરફ વધે ત્યારે પહેલેથી જ એલર્ટ કરતી સિસ્ટમની જરૂર છે, કારણ કે જો તે એલર્ટ નહીં કરે તો 11 વર્ષનું બાળક જેમ શિકાર બન્યું તેમ લોકોના જીવ જશે અને લોકોને નુકસાન થશે અને આ સ્થિતિ અત્યારે સતત વધી રહી છે। ગેરકાયદે સિંહ પ્રવાસન જે થાય છે તેના પર કડક કાર્યવાહીની જરૂર છે। આની પહેલાં પણ અમે જે સમાચાર આપણે બતાવ્યા કે સિંહની પજવણી કરવામાં આવશે, ગેરકાયદે સિંહ પ્રવાસન થાય છે અને તેને લીધે પણ અનેકવાર દુર્ઘટનાઓ સર્જાય છે।